જામનગરમાં જોખમી જણાતી 147 ઇમારતોના વપરાશકર્તાઓને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં જર્જરિત ઇમારતોનો સર્વે કરવામાં આવે છે અને જર્જરિત ઇમારતો જોવા મળે તો તેને નોટિસો આપવામાં આવે છે અને ઇમારતની સેફ સ્ટેજ અને જ્યારે સ્ટેજ જે લઈ જવામાં જે સૂચના આપવામાં આવે છે। તાજેતરમાં તંત્રએ 222 જેટલી ઇમારતોનો સર્વે કર્યો અને બાદ કુલ 147 સ્થળોએ ઇમારતોની જર્જરિત સ્થિતિ સુધારવા માટેની નોટિસ પણ આપવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા દર વર્ષની માફક જ આ વખતે પણ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરાયેલો છે, જે હજુ ચાલુ છે। કુલ 6 ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આ સર્વેની કામગીરી ચાલુ છે। સૌપ્રથમ જે ગત વર્ષનું જે માસ્ટર લિસ્ટ હતું એમાં જે 208 પ્રોપર્ટી પૈકી 61 જેટલા પ્રોપર્ટીઓ સેફ સ્ટેજે તેમના આસામીઓએ લાવી દીધેલી છે। એટલે બાકી રહેતી જે 147 છે તેમને ફરીથી જાણ કરેલી છે નોટિસ દ્વારા, અને તેમાં જે આ વર્ષે પણ જે નવી પ્રોપર્ટીઓ ઉમેરો થાય એને પણ પેરેલલ જીપીએમસી એક્ટની કલમ 264 મુજબની નોટિસો આપી અને કામગીરી કરવાની ચાલુ છે।